ચલો આપણે છેલ્લે પરમાણુ બંધારણની અંદર વિદ્યુત ચુંબકીય વિકિરણ એનો આપણે તરંગ સ્વભાવની વાત કરી હતી, બરાબર. તો આજે નવો ટોપિક છે કે વિદ્યુત ચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ. આજે આપણે વાત કરવાની છે કણ સ્વભાવ વિશેનો અભ્યાસ કરવો છે કે જે રીતે તરંગ તરીકે ઓળખાય કે વીજ ચુંબકીય વિકિરણ એ તરંગ સ્વભાવ ધરાવે છે એવું આપણે જેમ્સ મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે આપેલા સિદ્ધાંત પ્રમાણે આપણે એનો અભ્યાસ કર્યો. એના આધારે આપણે ત્યાં આગળ તો એની આવૃત્તિ એટલે કે મ્યુ જેને કહીએ છીએ, તો આવૃત્તિ એટલે કે તરંગ સ્વભાવ હોય તો આવૃત્તિ હોય અને એની તરંગ લંબાઈ આવે, એમની વચ્ચેનો સંબંધ દર્શાવતું એક સૂત્ર વાત કરી હતી કે જેને આપણે મ્યુ બરાબર c/λ તરીકે ઓળખીએ છીએ. એટલે કે એનો અર્થ એમ થયો કે આવૃત્તિ અને તરંગ લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર. તો આપણે ત્યાં આગળ લાસ્ટમાં એ સૂત્રનો અભ્યાસ કર્યો હતો કે ભાઈ સૂત્ર જે હતું કે ભાઈ મ્યુ ચલે છે 1/λ, એટલે કે મ્યુ બરાબર c/λ તરીકે કહે. c એટલે કે આપણે જેને ધ્વનિ અથવા પ્રકાશની ગતિ બરાબર એને આપણે લેવામાં આવતું હોય છે, બરાબર. તો લાસ્ટમાં આપણે એનો ત્યાં સુધી અભ્યાસ કરી નાખ્યો. હવે આપણે એક નવો ટોપિક છે કે ભાઈ કણ સ્વભાવ સાબિત કરવો છે. તો કણ સ્વભાવ સાબિત કરવો હોય તો એ સાબિત કરનાર વૈજ્ઞાનિક છે પ્લાન્ક. એટલા માટે એને પ્લાન્ક ક્વોન્ટમ સિદ્ધાંત તરીકે ઓળખાય છે. પ્લાન્ક ક્વોન્ટમ સિદ્ધાંત તરીકે એને ઓળખવામાં આવે છે, બરાબર. એને બીજા અર્થમાં કહેવાય છે કાળા પદાર્થનું વિકિરણ કહેવાય છે. એટલે એ કઈ રીતે કહેવાય છે તો એની પહેલા આપણે થોડું સમજી લઈએ કે ભાઈ અહીંયા તરંગની અંદર તો બે પ્રકારની અંદર એને ઘટનાઓ સમજાવી શકાય છે કે ભાઈ વિવર્તન અને વ્યતિકરણ નામની જે ઘટનાઓ છે કે વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગ સ્વભાવથી સમજાવી શકાય. કે વિવર્તન એક ઘટના છે વિવર્તન, અને બીજી ઘટના છે જેને કહેવાય છે વ્યતિકરણ, કે જે વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગ સ્વભાવથી સમજાવી શકાય. તો આ કોની મદદથી સમજાવી શકાય? તરંગ સ્વભાવ દ્વારા સમજાવી શકાય છે, બરાબર. પરંતુ અમુક અવલોકનો વિશેનો ખ્યાલ ઘણા અવલોકનો મેળવ્યા કે જેના અભ્યાસ આ સિદ્ધાંત દ્વારા થઈ શકતો નથી હોતો, જેને આપણે ભૌતિક વિજ્ઞાનનો સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ. તો એ વિચુંબકીય સિદ્ધાંત દ્વારા નથી આપી શકાતો. તો એવા કયા કયા સિદ્ધાંતો કહેવાય છે? એમાં એક આવે છે જેને કહેવાય છે કે ગરમ પદાર્થ અથવા કાળા પદાર્થ એમાંથી ઉત્સર્જિત થતા વિકિરણનો સ્વભાવ, બરાબર. કે ગરમ પદાર્થ હોય, ગરમ પદાર્થ કે કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત વિકિરણનો સ્વભાવ, બરાબર. આ સ્વભાવ વિશેનો ખ્યાલ તો તરંગના સિદ્ધાંત દ્વારા સમજાવી શકાતો નથી હોતો. બીજો એમ કહે છે કે ધાતુની સપાટી ઉપર, કોઈ ધાતુની સપાટી હોય એની ઉપર જ્યારે વિકિરણ અથડાય ત્યારે શું કરે? ધાતુ પોતાના ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરે છે, જેને આપણે કહીએ છીએ ફોટો ઇલેક્ટ્રિક અસર તરીકે ઓળખીએ છીએ. કે સેકન્ડ છે ફોટો ઇલેક્ટ્રિક અસર. આ અસર એના વિશેનો સંપૂર્ણ ખ્યાલ
તો વીજ ચુંબકીય વિકિરણના સિદ્ધાંત દ્વારા સમજાવી શકાતો નથી હોતો. તો ફોટો ઇલેક્ટ્રિક અસર જેને કહેવાય છે કે ધાતુની સપાટી ઉપર કોઈ વિકિરણ અથડાય અથવા આપાત થાય ત્યારે શું થાય, ધાતુની સપાટી ઉપરથી એના ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. એના વિશેનો ખ્યાલ નથી આપી શકતો. ત્રીજો સિદ્ધાંત છે કે જેનો આ સ્વભાવ દ્વારા સમજાવી શકાય, તરંગ સ્વભાવ નથી સમજાવી શકતો. તો એ છે પદાર્થ કે ભાઈ ઘન પદાર્થની, જે ઘન પદાર્થ હોય એ ઘન પદાર્થની ઉષ્માધારિતામાં થતું વિચલન, ઉષ્માધારિતામાં થતું વિચલન, બરાબર, જે વિચલન જે તાપમાનનું વિધેય કહેવાય છે, જે તાપમાનનું વિધેય છે, બરાબર. હવે આ ટોપિક તમે ઉષ્મા ગતિશાસ્ત્રમાં ભણશો કે કોઈ પણ ઘન પદાર્થ હોય તો એની ઉષ્માધારિતા આવે છે, જેને આપણે ઉષ્મા ક્ષમતા તરીકે પણ ઓળખીએ છીએ. તો એ ઉષ્માધારિતામાં જે વિચલન થાય છે કે જે તાપમાનનો વિધેય તરીકે ઓળખાય છે, એના વિશેનો ખ્યાલ આ તરંગ સ્વભાવ દ્વારા સમજાવી શકાતો નથી. અને ચોથું છે કે કોઈ અણુ હોય, એટલે કે આપણે હાઇડ્રોજનના સંદર્ભમાં ભણીશું, એટલે કે કોઈ પણ અણુના અથવા પરમાણુના રેખા વર્ણપટ વિશેનો ખ્યાલ નથી આપી શકતો. એટલે કે આપણે અહીંયા H પરમાણુનો ભણીશું તો H પરમાણુના સંદર્ભમાં રેખા વર્ણપટ, આ ચાર વિશેનો ખ્યાલ કોણ નથી આપી શકતું? તરંગ સ્વભાવ, જે આપણે વાત કરી મેક્સ પ્લાન્કનો સિદ્ધાંત, એ આ સમજાવી શકાતો નથી. તો આપણે અહીંયા આ સિદ્ધાંતોને સમજાવવા માટે આપણે કયો સ્વભાવ લઈશું? કણ સ્વભાવ દ્વારા સમજાવીશું. અને કણ સ્વભાવ દ્વારા આપણે કોને સમજાવીશું? તો એ આ બે સિદ્ધાંતોનો અભ્યાસ કરીશું, કે જેમાં આપણે પહેલો છે કે કાળા પદાર્થનું વિકિરણ કહેવાય છે, એના વિશેનો ખ્યાલ લઈશું, આખી થિયરી આવશે. અને સેકન્ડ છે ફોટો ઇલેક્ટ્રિક અસર. એ આપણી આ બે જે વિભાગ છે પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત, એના દ્વારા એને આપણે સમજાવીશું કે ભાઈ વિકિરણ કેવો સ્વભાવ ધરાવે છે, કણ સ્વભાવ ધરાવે છે. હવે આમાં બે શબ્દો આવે છે, વિવર્તન અને વ્યતિકરણ. વિવર્તન શું કહેવાય? કે કોઈ પદાર્થને અડચણરૂપ જે થાય, બરાબર, કોઈ પદાર્થ હોય એના અડચણને કારણે તરંગ શું લે? વળાંક લે. કે ભાઈ તરંગ જાય છે, બરાબર, તરંગ એની દિશામાં ગતિ કરે છે અને કોઈ એવો પદાર્થ વચમાં આવી ગયો તો એ તરંગ શું કરશે? વળાંક લે છે. એ વળાંક એટલે એને વિચલન થયું કહેવાય. વિચલન એટલે એને વિવર્તન તરીકે ઓળખાય છે. જ્યારે વ્યતિકરણ શું છે? કે બે અલગ અલગ સમાન આવૃત્તિવાળા તરંગોનું સંયોગીકરણથી નવું તરંગ જે તૈયાર થાય એને વ્યતિકરણ કહેવાય છે. ફરીથી, કે બે અલગ અલગ તરંગો, બરાબર, પણ બંનેની આવૃત્તિ કેવી હોય? એક સમાન હોય. તો બે અલગ અલગ તરંગો, બંનેની આવૃત્તિ એક સમાન છે, એવા બે તરંગોના સંયોગીકરણથી એક નવું જે તરંગ તૈયાર થાય એને આપણે વ્યતિકરણ તરીકે ઓળખીએ છીએ. અને કેવું હોય છે? સરીસ ગુણધર્મનું નિર્માણ કરતું હોય છે, બરાબર. તો આ બે ઘટના તરીકે અને વિવર્તન અને વ્યતિકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે જે ટોપિકનો અભ્યાસ કરવાનો છે તો એ ટોપિક છે કે જેની અંદર આપણે કાળા પદાર્થના વિકિરણ વિશેનો આપણે સંપૂર્ણ ખ્યાલ લેવાનો છે. તો કાળા પદાર્થના વિકિરણ વિશેનો ખ્યાલ લઈએ કે જે મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે એના ક્વોન્ટમ સિદ્ધાંત દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તો સૌથી પહેલાં કે ભાઈ કાળા પદાર્થનું વિકિરણ એટલે શું? કે ભાઈ લોખંડ છે એનો સળિયો લઈએ, લોખંડનો સળિયો, બરાબર, એને ભઠ્ઠીમાં આપણે શું કરીએ છીએ? વધુ પડતો ગરમ કરીએ છીએ. એટલે ભઠ્ઠીમાં ગરમ થાય એટલે શું થાય? પહેલાં લાલાશ રંગ પકડશે, ઝાંખો લાલો રંગ હોય છે, બરાબર. તો એવો ઝાંખો લાલ રંગ જે ઉત્પન્ન થાય પછી જેમ જેમ તાપમાન વધે તો એમ એમ એ રંગની તીવ્રતા કેવી થાય છે? વધુ થાય છે,
બરાબર, એ તો તમે જોયેલું જ હશે કે લોખંડ એનો કોઈ પણ ટુકડો કે સળિયો લેવામાં આવે અને એને ભઠ્ઠીમાં તમે ગરમ કરો છો ત્યારે શરૂઆતમાં સહેજ લાલાશ પડતો રંગ ઉત્પન્ન થાય, જેને ઝાંખો લાલ રંગ કહેવાય છે. હવે શું થશે, એને વધુ તમે તાપમાન આપો એના કારણે એ વધુ પડતો લાલ થાય છે અને એના કારણે એક એવો સમય આવશે કે એ લોખંડનો જે સળિયાનો ટુકડો છે એ આપણને કેવો લાગે છે, સફેદ દેખાય એવો લાગતો જોવા મળે છે. એટલે શું થતું હશે કે વધુ તાપમાને અતિશય વધુ ત્યારે એ વાદળી રંગની અંદર એનું રૂપાંતરણ થાય છે કે ભાઈ એણે શું કર્યું, એક લોખંડનો ટુકડો લીધો અથવા સળિયો લઈ લીધો, ચલો લોખંડનો સળિયો, એને શું કર્યો, ગરમ કર્યો, એટલે પ્રથમવાર શું જોવા મળશે, ઝાંખો લાલ રંગ એવો થશે. હજી વધુ ગરમ કરવામાં આવે તો એ વધુ જેમ જેમ તપે છે એમ કેવો થઈ જાય છે, સફેદ રંગ થઈ જાય છે, એટલે કે રંગવિહીન બને છે. સફેદ એટલે બીજા અર્થમાં એવો કહેવાય રંગવિહીન બને છે. હજુ જો એને વધુ તપાવવામાં આવે એટલે એમ કહેવાય છે કે તાપમાન ખૂબ જ અતિશય વધારે આપવામાં આવે, અતિશય વધારે, બરાબર, ડેલ્ટા એટલે ગરમી, અતિશય વધારે ગરમી આપવામાં આવે તો એનો રંગ કેવો થઈ જાય છે, વાદળી રંગની તીવ્રતામાં એનું રૂપાંતરણ થાય છે. એટલે એનો અર્થ એમ થાય કે જેમ જેમ તાપમાન વધતું જાય છે એમ આવૃત્તિ, કેમ કે જે રંગ બહાર નીકળે એ રંગ વિકિરણ રૂપે આવે. વિકિરણ એટલે એને આ માપવા માટે શું વપરાય, આવૃત્તિ, જે મેક્સ પ્લાન્કે કહેલું છે. તો એ આવૃત્તિ નીચા મૂલ્યોથી ઊંચા મૂલ્યો તરફ જતી જોવા મળે છે. તો એને સમજાવવા માટે એણે એક આલેખ આપ્યો, બરાબર. આ આખો જે પ્રયોગ કર્યો એ પ્રયોગનો એણે આલેખ આપ્યો. એ આલેખ કોના વિરુદ્ધ આપ્યો કે વિકિરણની આવૃત્તિની તીવ્રતા લીધી, કે વિકિરણની આવૃત્તિ, આવૃત્તિ એટલે મ્યુ કહેવાય, બરાબર, એની તીવ્રતા, એની વિરુદ્ધ એણે તરંગ લંબાઈ લીધી, બરાબર. તરંગ લંબાઈ એટલે લેમ્ડા. એનો આલેખ દોર્યો. એ આલેખ એણે બે અલગ અલગ તાપમાને લીધો, બરાબર. એક તાપમાન હતો T1 તાપમાને આલેખ મળે છે આ રીતનો, બરાબર. T1 તાપમાને આવો આલેખ મળે. હવે આને T1 તાપમાન કહીએ, પ્રથમ તાપમાન. પછી તાપમાન વધાર્યું, બરાબર, અતિશય ઊંચું તાપમાન લીધું એટલે અતિશય ઊંચા તાપમાને તો આ રીતનો આલેખ મળ્યો T2 તાપમાને. એટલે બીજા અર્થમાં શું કહેવાય કે T2 ગ્રેટર ધેન T1 કહેવાય. એટલે તમે જોઈ શકો કે શું કર્યું કે લોખંડના સળિયાને જેમ જેમ તપાવવામાં આવ્યો કે કોઈ પણ પદાર્થને, જે આદર્શ પદાર્થ કહેવાય છે, બરાબર, તો એને તપાવવામાં આવ્યો એટલે એ શરૂઆતના તાપમાને એની તીવ્રતા કેવી હતી, ઓછી હતી. તમે જોઈ શકો આ બાજુ એની તીવ્રતા, એ હું દર્શાવું છું, આ તીવ્રતાનું મૂલ્ય અને અહીંયા તીવ્રતાનું મૂલ્ય. તો T1 તાપમાને તીવ્રતા કેવી હતી, ઓછી હતી. પછી જેમ જેમ તાપમાન વધાર્યું એમ શું થયું કે ઊંચા મૂલ્યો તરફ આવૃત્તિનું મૂલ્ય જાય છે, એટલે ઊંચું થયું, બરાબર, તાપમાન વધવાને કારણે. એના પરિણામે શું જોવા મળે છે કે વીજ ચુંબકીય વર્ણપટ એ લાલ રંગ નીચી આવૃત્તિમાં જોવા મળશે અને વાદળી જે રંગ જે એ ઊંચી આવૃત્તિએ જોવા મળે છે. એટલે કે આ જે લાલ રંગ જે જોવા મળ્યો આપણને સૌપ્રથમવાર, એ લાલ રંગ કેવો જોવા મળ્યો, નીચી આવૃત્તિના મૂલ્ય, મ્યુ એટલે આવૃત્તિનો સંકેત છે, નીચી આવૃત્તિએ જોવા મળ્યો. અને આ ક્યારે જોવા મળ્યો, આનો મ્યુ, તો એ ઊંચી આવૃત્તિએ આપણને જોવા મળે છે. આવું એને સાબિત કર્યું. તો અહીંયા કોઈ પણ તાપમાને ઉત્સર્જિત વિકિરણની તીવ્રતા તરંગ લંબાઈના ઘટાડા સાથે વધે, બરાબર. કોઈ પણ તાપમાને, બીજા અર્થમાં શું કહેવાય કે કોઈ પણ તાપમાને ઉત્સર્જિત વિકિરણની તીવ્રતા જેમ જેમ તરંગ લંબાઈ ઘટે, જેમ જેમ તરંગ લંબાઈ ઘટે એમ એના સાથે એનું મૂલ્ય કેવું થાય છે કે
કે તરંગ લંબાઈના ઘટાડા સાથે એ વિકિરણની તીવ્રતા વધતી જતી જોવા મળતી હોય છે. એ આ આલેખ ઉપરથી એણે સાબિત કર્યું. તો એણે એવું કીધું કે કોઈ પણ પરમાણુ હોય, પ્લાન્કે કે આ બધા જે પ્રયોગ કર્યો એના આધારે એણે સિદ્ધાંત દ્વારા સમજાવ્યું કે પ્લાન્કે એવું કીધું કે પરમાણુ અને અણુ એની શક્તિનું જે ઉત્સર્જન કે અવશોષણ કરે એ કોઈ પણ રીતે અસતત જથ્થામાં જોવા મળતું હોય છે. બરાબર, સતત જથ્થામાં હોતું નથી એવું એણે સાબિત કર્યું. એણે શું સાબિત કર્યું કે પરમાણુ કે અણુની, બરાબર, કોઈ પણ પરમાણુ અથવા અણુની એની જે શક્તિ છે, બરાબર, તો શક્તિનું ઉત્સર્જન કે અવશોષણ, બરાબર, અવશોષણ એટલે કે શોષાવ, અંદર તરફ શોષાવી. તો ઉત્સર્જન કે અવશોષણ એ કોઈ પણ રીતે કેવું હોય છે? અવશોષણ જે કોઈ પણ દ્રષ્ટિએ કેવું જોવા મળે છે? અસતત હોય છે. અસતત જથ્થામાં હોય છે. બરાબર, આવું એણે સાબિત કર્યું. બરાબર, તો એના આધારે એણે શું આપ્યું? તો એણે ક્વોન્ટમનો સિદ્ધાંત આપ્યો. કોણે? પ્લાન્કે. તો એણે એવું કીધું કે વિકિરણ એક ક્વોન્ટમની ઉર્જા, વિકિરણના એક ક્વોન્ટમની જે ઉર્જા છે, કેમ કે ઉર્જાનું સૌથી ઓછું પ્રમાણ શોષાય કે ઉત્સર્જિત થાય, એને પ્લાન્કે શું નામ આપ્યું? ક્વોન્ટમ નામ આપ્યું. કે ઉર્જા જે છે, શક્તિ એટલે ઉર્જા, એ જે પ્રમાણ છે એનું સૌથી ઓછું પ્રમાણ ઉત્સર્જિત થતું હોય કે આપણે અવશોષણ થતું હોય, એને પ્લાન્કે શું નામ આપ્યું? ક્વોન્ટમ તરીકે એને ઓળખાવ્યું. તો આ જે શક્તિ છે ને, એ શક્તિને શું કહી દીધું એણે? તો આ શક્તિને એણે નામ આપ્યું, ક્વોન્ટમ નામ આપ્યું. બરાબર, તો ક્વોન્ટમ તરીકે ઓળખાય. તો એણે એક સૂત્ર આપ્યું કે વિકિરણની એક ક્વોન્ટમ જેટલી જે ઉર્જા છે એ આવૃત્તિ સાથે કેવી હોય છે? સમપ્રમાણમાં હોય છે. કે એણે એવું કીધું કે વિકિરણની એક ક્વોન્ટમ જેટલી ઉર્જા, એક ક્વોન્ટમ જેટલી ઉર્જા જે તેની આવૃત્તિ, કેમ કે ઉર્જા આવૃત્તિ રૂપે બહાર નીકળશે, બરાબર, તીવ્રતા આવૃત્તિ રૂપે મપાય, તો જે આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. બરાબર, એવું એને સાબિત કર્યું. તો સમપ્રમાણમાં હોય તો આપણને શું મળે? તો એ આવું એક સૂત્ર મળશે કે ઈ એટલે એનર્જી, બરાબર, ઈ એટલે શું કહેવાય? ક્વોન્ટમ ઉર્જા. એનર્જી એટલે ઉર્જા છે, બરાબર. ઈ ચલે છે મ્યુ એટલે આવૃત્તિ, બરાબર. તો ઈ ચલે છે મ્યુ, તો ધેરફોર આપણને એક સૂત્ર મળશે ઈ બરાબર h મ્યુ. સમીકરણ નંબર 1. h શું છે? તો h, તો જ્યાં h ને કહેવાય છે પ્લાન્ક અચળાંક તરીકે ઓળખાય છે. કેમ કે આ સિદ્ધાંત કોણે આપ્યો છે? પ્લાન્કે આપ્યો, એટલે ને પ્લાન્ક કોન્સ્ટન્ટ તરીકે ઓળખાય છે. કે જેનું મૂલ્ય, તો આપણે દરેક એક્ઝામ્પલમાં એનું મૂલ્ય યાદ રાખવાનું, 6.626 ગુણ્યા 10⁻³ જૂલ ઇન્ટુ સેકન્ડ. બરાબર, આ એનું તમારે યાદ રાખવાનું છે. હવે આના આધારે આપણને એક બીજું સૂત્ર મળશે, બરાબર. તો પ્લાન્કના મંતવ્ય પ્રમાણે શું થયું કે કાળા પદાર્થમાંથી ઉદ્ભવતી વિકિરણની તીવ્રતાની વહેંચણી જુદા જુદા તાપમાને તરંગ લંબાઈ અથવા આવૃત્તિના વિધેય તરીકે હોય છે. બરાબર, તો કોઈ પણ કાળો પદાર્થ હોય, ગરમ પદાર્થ કે કાળા પદાર્થ, એમાંથી જે ઉદ્ભવતું જે વિકિરણ છે એ વિકિરણની તીવ્રતાની વહેંચણી કેવી હોય છે? અલગ અલગ તાપમાને તરંગ લંબાઈ અથવા આવૃત્તિના વિધેયના સંદર્ભમાં લેવાય છે. બરાબર, તો અહીંયા E બરાબર h મ્યુ. હવે આપણે જાણીએ છીએ કે મ્યુ બરાબર, તો મેક્સ પ્લાન્કે આપ્યું હતું સૂત્ર શું હતું?
મ્યુ બરાબર સી અપોન લેમડા, તો મૂકી દઈએ એચ સી અપોન લેમડા, સમીકરણ નંબર. આ બધા સૂત્રો આપણે ક્યાં વાપરીશું? એક્ઝામ્પલની અંદર ઉપયોગ કરીશું. બરાબર. તો વિદ્યુત વિચુંબકીય વિકિરણનો જે કણ સ્વભાવ છે એ કણ સ્વભાવ તો પહેલું તો કે કાળા પદાર્થના વિકિરણ દ્વારા સમજાવી શકાય છે. હવે બીજો એણે સિદ્ધાંત આપ્યો, તો સેકન્ડ મોસ્ટ આઈએમપી થિયરી છે ફોટો ઇલેક્ટ્રિક અસર તરીકે એને આપણે ઓળખવામાં આવે છે. તો આપણો બીજો સેકન્ડ ટોપિક છે કે ફોટો ઇલેક્ટ્રિક અસર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ફોટો ઇલેક્ટ્રિક અસર તરીકે ઓળખાય છે કે ફોટો ઇલેક્ટ્રિક અસર. તો હવે જો સમજો બધી થિયરી કોણે આપી. જો પહેલા થિયરી કઈ વખતે આપણે લાસ્ટમાં ચલાવી કે વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ કોણે સાબિત કર્યો? જેમ્સ મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે. વિદ્યુત ચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ તો કોણ આપે છે? મેક્સ પ્લાન્ક નામનો વૈજ્ઞાનિક. બરાબર. એ મેક્સ પ્લાન્ક બે સિદ્ધાંતો આપ્યા, એક કાળા પદાર્થનું વિકિરણ અને સેકન્ડ આપે છે ફોટો ઇલેક્ટ્રિક અસર. જ્યારે ત્રીજો અને ચોથો ટોપિક છે, ત્રીજો તમે ઘન અવસ્થામાં ઉષ્માગતિશાસ્ત્રમાં ભણશો, ચોથો ટોપિક આપણે આ ચેપ્ટરમાં ભણવાનો છે. તો હવે આપણે વાત કરીએ ફોટો ઇલેક્ટ્રિક અસર. તો અહીંયા આ સિદ્ધાંત વિશેનો ખ્યાલ આપનાર વૈજ્ઞાનિક હતો હર્ટ્ઝ. બરાબર. કે હર્ટ્ઝ દ્વારા એણે સિદ્ધાંત આપ્યો. શું કહેવા માંગે છે કે જ્યારે કોઈ ધાતુની સપાટી ઉપર ઓછામાં ઓછી વિકિરણ આવૃત્તિ પસાર કરવામાં આવે, બરાબર, વિકિરણને આવૃત્તિના સંદર્ભમાં લેવા તો આવૃત્તિ પસાર કરવામાં આવે તો ધાતુની સપાટી ઉપરથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, જેને ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવાય છે. શું કહે છે કે આના દ્વારા એમણે સિદ્ધાંત આપ્યો કે કોઈ પણ ધાતુની સપાટી પર બરાબર ઓછામાં ઓછી વિકિરણ આવૃત્તિ, વધુમાં વધુ જેટલી આપીએ એટલી, કે ઓછામાં ઓછી વિકિરણ આવૃત્તિ. બરાબર. તો ઓછામાં ઓછી વિકિરણ આવૃત્તિ. હવે જોજો, એણે આ આવૃત્તિને સંકેત આપ્યો μ0 કીધું, નિમ્ન સ્તરની આવૃત્તિ. જ્યારે આ આવૃત્તિ ઊંચા સ્તરની આવૃત્તિ છે. તો નિમ્ન સ્તરની વિકિરણ આવૃત્તિ પસાર કરાય તો ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, જેને ફોટો ઇલેક્ટ્રિક અસર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આ જે અસર છે, અસરને ફોટો ઇલેક્ટ્રિક અસર, અને ઇલેક્ટ્રોન્સને, જે ઇલેક્ટ્રોન્સ ઉત્સર્જિત થાય ને એ ઇલેક્ટ્રોન્સને ફોટો ઇલેક્ટ્રોન્સ કહેવાય છે. બરાબર. તો જે બહાર નીકળતા ઇલેક્ટ્રોન છે, ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન, એને ફોટો ઇલેક્ટ્રોન્સ તરીકે ઓળખવામાં આવે છે. એણે શું કામ કર્યું? તો એણે એક પ્રયોગ કર્યો. બરાબર. શું કર્યું કે એક સખત કાચની ટ્યુબ લીધી. તમે જો આ ચેપ્ટરમાં જે પણ પ્રયોગ કરવામાં આવે એમાં સખત કાચની ટ્યુબ લેવામાં આવે છે, કેમ કે આરપાર જોઈ શકાય એટલા માટે. એ સખત કાચની ટ્યુબમાં શું કર્યું? એક ધાતુની પ્લેટ અહીંયા ગોઠવી દીધી. સપોઝ આ ધાતુની પ્લેટ છે. બરાબર. આ ધાતુની પ્લેટ ગોઠવી. હવે એ ધાતુની જે પ્લેટ ગોઠવી, એક્ઝેક્ટ એની સામે શું કર્યું? એને ડિટેક્ટર ગોઠવ્યું. ડિટેક્ટર એટલે એને કહેવાય સમસૂચક તરીકે ઓળખાય છે. બરાબર. આ ડિટેક્ટર ગોઠવ્યું.
હવે આ બંનેને એને શું કરી દીધું? જોડી દીધા. વીજ પરિપથમાં જોડ્યા તો ડિટેક્ટર જોડીએ એટલે આપણે એ મીટર જોડવું પડે, કેમ કે કેટલો પ્રવાહ આપણે પસાર કરીએ છીએ એનું માપન તો કરવું જ પડે, કેમ કે વધુ પડતો પ્રવાહ આપણે મોકલી શકતા નથી. તો એને જે ડિટેક્ટર હતું સમસૂચક એને ધન ધ્રુવ સાથે અને ધાતુની પ્લેટને ઋણ ધ્રુવ સાથે જોડી દેવામાં આવી. બરાબર? આ પોઝિટિવ ધ્રુવ છે, આ નેગેટિવ. ચલો આને એને નામ આપ્યું સમસૂચક. તમારી ગુજરાતીમાં શબ્દ છે જેને ડિટેક્ટર કહેવાય છે. અને આ છે ધાતુની પ્લેટ. કોઈ પણ ધાતુની પ્લેટ વાપરી શકો તમે. સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ જેવી જ ધાતુ લેવી ધાતુ લઈ શકો. બરાબર? હવે આ ટ્યુબને પહેલાં શું કરી નાખ્યું હોય? શૂન્યાવકાશમાં કમ્પ્લીટ કરી નાખ્યું હોય. કેમ કે કોઈ પણ પ્રયોગ કરવામાં આવે, કાચની ટ્યુબ લેવામાં આવે તો એક કાચની ટ્યુબને હંમેશા શૂન્યાવકાશ કરવામાં આવતી જ હોય છે. બરાબર? હવે એની ઉપર શું આપાત કર્યું? બહારથી પ્રકાશ આપાત કરવામાં આવ્યો, યુવી લાઇટ. બરાબર? તો એ આની ઉપર શું આપાત કરી? યુવી લાઇટ, એટલે કે પ્રકાશ આપાત કર્યો. બરાબર? હવે યુવી લાઇટ આપાત થાય એટલે શું થાય? તો આપણે વાત કરી વ્યાખ્યામાં કે ભાઈ કોઈ પણ ધાતુની સપાટી ઉપર જ્યારે તમે યુવી લાઇટ આપાત કરો છો, ઓછામાં ઓછી વિકિરણ આવૃત્તિવાળો જે યુવી લાઇટ પસાર કરો, ત્યારે શું થાય? એ ધાતુની સપાટી પરના ઇલેક્ટ્રોન શું કરે? એ ઊર્જા મેળવે. અને ઇલેક્ટ્રોનનું કામ છે કે કોઈ પણ ઇલેક્ટ્રોન જ્યારે એ ઊર્જા શોષે, એ શોષેલી ઊર્જાનું શું કરે? રિફ્લેક્શન કરે છે, ઉત્સર્જન કરે છે. અને એ ઘટના એટલે ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવાય. તો અહીંયાથી એનું રિફ્લેક્શન થાય. રિફ્લેક્શન થાય એટલે એ રિફ્લેક્શન સપોઝ ધારો કે આ રીતે, બરાબર, એમાંથી છૂટા પડે, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. એટલે આનો અર્થ શું થયો? આવો આખો એક પ્રયોગ કર્યો. એ પ્રયોગને ટૂંકમાં એને તારવણી આપી કે સપાટી ઉપર, ધાતુની સપાટી ઉપર પ્રકાશનો પુંજ જેવો અથડાય તરત જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. બરાબર? એટલે આ બે ક્રિયા થાય ને, અથડાવું, ઉત્સર્જન થવું, એની વચ્ચે કોઈ સમયગાળો હોતો નથી. બરાબર? કોઈ ગેપ ના હોય સમયનો. જેવો અથડાયો તરત જ ઉત્સર્જન, એકદમ સેકન્ડના અમુક ભાગની અંદર ઉત્સર્જન થઈ જાય. બીજું તારણ તારવ્યું કે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે, બરાબર, ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા જે પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. બરાબર? બીજું એને શું સાબિત કર્યું? કે પહેલું એને સાબિત કર્યું તારણ કે યુવી લાઇટ નું અથડાવવું અને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવું ની વચ્ચે કોઈ સમયગાળો નથી. બરાબર? કોઈ સમયગાળો નહીં. સેકન્ડ શું કહે છે? કે ઉત્સર્જિત જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ શું કહે છે? કે પ્રકાશની તીવ્રતા, બરાબર, જેને આપણે આવૃત્તિ કહીએ, એના સમપ્રમાણમાં હોય. કે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા ચલે છે પ્રકાશની તીવ્રતા એના સમપ્રમાણમાં, ત્યારે જ આ સમયગાળો જોવાનો મળે. બીજું, ત્રીજું એને તારણ શું તાર્યું? કે કોઈ પણ ધાતુ ઉપર સૌથી ઓછી ન્યૂનતમ આવૃત્તિ એટલે એને μ0 કહેવાય. ન્યૂનતમ આવૃત્તિ ઓછામાં ઓછી એને μ0 કહેવાય. અને આ જે μ0 છે, બરાબર, આ જે μ0 છે જેણે નામ આપ્યું, બરાબર, આ μ0 જે આવૃત્તિ છે એને નામ આપ્યું છે દેહલી આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. દેહલી આવૃત્તિ એટલે ન્યૂનતમ આવૃત્તિ, ઓછામાં ઓછી આવૃત્તિ કહેવાય છે. બરાબર? આ ઓછામાં ઓછી ન્યૂનતમ આવૃત્તિ, બરાબર, તો એ આવૃત્તિ તરીકે ઓળખાય. ને આ ન્યૂનતમ આવૃત્તિ એ ફોટો ઇલેક્ટ્રિક ઉપર કોઈ અસર કરી શકતી નથી હોતી. બરાબર? કેમ કે અમુક પ્રકારની એની અંદર પોતે ગતિ ઉર્જા ધરાવતી જ હોય છે. ઓકે, હવે જે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે
બરાબર. એ શું કામ કરશે? તો પ્રકાશની તીવ્રતા પર આધાર રાખવાનું કામ કરે છે. બરાબર. તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા તો એ પ્રકાશની તીવ્રતા પર આધાર રાખશે. બરાબર. હવે એ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા પર આધારિત હોતી નથી. બરાબર. કે ભાઈ ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રકાશની તીવ્રતા સાથે સમપ્રમાણમાં એટલે એની પર આધાર રાખે, પરંતુ તેની કાઇનેટિક એનર્જી એટલે ગતિ ઉર્જા પર આધારિત નથી. કાઇનેટિક એનર્જી સાથેનો કોઈ સંબંધ છે નહીં. તો એમાં જો તમને ચોપડીમાં એક ઉદાહરણ આપ્યું છે કે લાલ પ્રકાશ, બરાબર, જેની તીવ્રતા આપી છે કે તીવ્રતા છે કે 4.6 ગુણ્યા 10^14 હર્ટ્ઝ જેટલી આવૃત્તિ છે. બરાબર. એને પોટેશિયમ ધાતુના ટુકડા ઉપર આપાત કરવામાં આવ્યો તો શું થશે કે લાંબા સમય એ ધાતુનો ટુકડો ચમકે છે. ચમકે એટલે શું કહેવાય કે ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત હજુ ઉત્પન્ન થયા નથી, પરંતુ જો એની ઉપર પીળો પ્રકાશ આપાત કરવામાં આવ્યો તો ફોટો ઇલેક્ટ્રિક અસર ઉત્પન્ન થઈ. એટલે એનો મતલબ શું થયો? અહીંયા સમજાવું તમને કે લાલ પ્રકાશ, બરાબર, જેની આવૃત્તિ મ્યુ બરાબર, તો લાલ પ્રકાશની આવૃત્તિ કેટલી છે? તો 4.3 થી લઈ 4.6 ગુણ્યા 10^14 હર્ટ્ઝ જેટલી આવૃત્તિ ધરાવે છે. બરાબર. હવે બીજો છે પીળો પ્રકાશ કે જેની આવૃત્તિ કેટલી છે? તો 5 ગુણ્યા 10^14 હર્ટ્ઝ. બરાબર. 5.2 સમથિંગ જેટલી છે એની. બરાબર. તો આટલી આવૃત્તિ. હવે આ બંને પ્રકાશની આવૃત્તિ એને શું કરી? પોટેશિયમ ધાતુ ઉપર અથડાઈ. પણ એમાં એવું જોવા મળ્યું કે લાલ પ્રકાશ ગમે તેટલો અથડાવવામાં આવે ને તો એની પર ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળતી નથી હોતી. એટલે એનો અર્થ એમ થયો કે જ્યારે પીળો પ્રકાશ આપાત કર્યો તો એ વખતે ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળી. તો આનો સાબિત કર્યું કોણે? હર્ટ્ઝે સાબિત કર્યું છે પ્લાન્ક સાથે કામ કરીને. તો એવું કીધું કે દરેક ધાતુ પોતાની જ ખાસ પ્રકારના પ્રકાશની, લાલ રંગ ગમે તે હોય, ગમે તે રંગનો પ્રકાશ, તો એ પોતાના ખાસ રંગીન પ્રકાશની આવૃત્તિ સાથે એનો સંબંધ ધરાવે છે અને એ આવૃત્તિ એ ધાતુની દેહલી આવૃત્તિ તરીકે ઓળખવામાં આવતી હોય છે. બરાબર. તો એ જે આવૃત્તિ છે એ આવૃત્તિને એની દેહલી આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ એણે સાબિત કરીને જે બતાવ્યું તો એના આધારે કે ભાઈ વીજ ચુંબકીય વિકિરણનો સિદ્ધાંતનો ઉપયોગ કર્યો, પરંતુ એની અંદર કે ફોટો ઇલેક્ટ્રિક અસર એ સંપૂર્ણપણે સમજાવી શકાતી નથી હોતી. બરાબર. તો ફોટો ઇલેક્ટ્રિક અસર એને સમજાવી શકાતી નથી. બરાબર. તો એ વિશેનો ખ્યાલ આપવા માટે એને શું કીધું કે ઉત્સર્જિત થતા આ જે દેહલી આવૃત્તિ છે, તો પોટેશિયમ ધાતુ માટે દેહલી આવૃત્તિ કઈ કહેવાય? તો પીળો પ્રકાશ. બરાબર. કે જે કે માટે, કે એટલે પોટેશિયમ માટે શું કહેવાય? μ0 બરાબર મ્યુ તરીકે ઓળખાય. તો એવું કીધું કે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કંઈ જવાબદાર હોય છે. જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય એની કાઇનેટિક એનર્જી, ગતિ ઉર્જા, એ ગતિ ઉર્જા વીજ ચુંબકીય વિકિરણની આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. બરાબર. અને એના આધારે અથડાતા ફોટોનની ઉર્જા, તો એ આવી અથડાતા ફોટોનની ઉર્જા, તો ઉર્જા એટલે ક્વોન્ટમ ઉર્જા કહો, ફોટોન ઉર્જા કહો, એને E વડે દર્શાવવામાં આવે છે. તો E બરાબર hν કહેવાય છે. બરાબર. તો E બરાબર hν. હવે આપણે સમજીએ કઈ રીતે કે ભાઈ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની કાઇનેટિક એનર્જી કે E એટલે કે ગતિ ઉર્જા ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની એ કોની સાથે?
તો વીજ ચુંબકીય વિકિરણની આવૃત્તિ સાથે સમપ્રમાણમાં એટલે h મ્યુ બરાબર થઈ, રાઈટ, બરાબર. હવે ફોટોનની ઉર્જાની તો એ ફોટોન ઉર્જા જેટલી કહેવાય ઇઝ ઇક્વલ આ ઉર્જા કોના બરાબર કહેવાય? ફોટોન ઉર્જા બરાબર કહેવાય છે. એવું એમણે સાબિત કરેલું છે કે કોઈ પણ તત્વના પરમાણુની જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય એ ઇલેક્ટ્રોન એની જે કાઇનેટિક એનર્જી છે, ગતિ ઉર્જા, એ ગતિ ઉર્જા એના ફોટોનની ઉર્જા જેટલી જ હોય છે, એટલે કે વીજ ચુંબકીય વિકિરણની આવૃત્તિ જેટલી જોવા મળતી હોય છે એના સમપ્રમાણ. હવે એ વખતે જે ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે જે ઓછામાં ઓછી ઉર્જા આપવામાં આવી એને કાર્ય વિધેય જેટલી ઉર્જા કહેવાય છે. તો ઇલેક્ટ્રોનની ઉત્સર્જિત ઉર્જા એટલે કે ન્યૂનતમ ઉર્જા બરાબર ઇઝ ઇક્વલ કાર્ય ઉર્જા કહેવાય, અને એ કાર્ય ઉર્જા એટલે એને W0 વડે દર્શાવવામાં આવે છે. તો એ ઉર્જા પણ કોના જેટલી હોય છે? ન્યૂનતમ આવૃત્તિ એટલે કે દેહલી આવૃત્તિ જેટલી. જો સમજો, ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એ ફોટોન ઉર્જા જેટલી, એ કોના સાથે સમપ્રમાણમાં હોય? વિકિરણ આવૃત્તિ સાથે, એટલે કે ચલે છે મ્યુ એટલે h આવી જશે પ્લાન્ક અચળાંક, એટલે કે પ્લાન્કનો સિદ્ધાંત છે. ઇલેક્ટ્રોનની ન્યૂનતમ જે ગતિ ઉર્જા ખરી, ન્યૂનતમ ગતિ ઉર્જા, ધીમી ધીમી જે ઉર્જા કહેવાય, બરાબર, ઓછી ગતિની ઉર્જા, એ ન્યૂનતમ ગતિની ઉર્જા કોના બરાબર હોય? એની ઉપર લગાડેલા કાર્ય વિધેય જેટલી હોય. તો કાર્ય વિધેય એટલે W0. એ કાર્ય વિધેયની એ ઉર્જા કોના બરાબર હોય છે? તો ન્યૂનતમ દેહલી આવૃત્તિ જેટલી હોય છે. વિકિરણની દેહલી આવૃત્તિ કેટલી? તો ન્યૂનતમ આવૃત્તિ μ0, તો W0 બરાબર h μ0. હવે આ બંને ઉર્જાઓ કેવી છે? તો એ ઉર્જા એના આધારે ટોટલ ગતિ ઉર્જા બરાબર થતી હોય, બરાબર. તો કુલ ગતિ ઉર્જા બરાબર મળે એટલે કે બીજા અર્થમાં આપણને આનો તફાવત લઈએ તો h મ્યુ માઇનસ h μ0 બરાબર ગતિ ઉર્જા, અને ગતિ ઉર્જા તમે સૂત્ર ભણી ગયા છો 1/2 mv² તરીકે ઓળખાય છે, બરાબર. m એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન, v એટલે વેલોસિટી એટલે ઇલેક્ટ્રોનનો વેગ કહેવાય, બરાબર. તો એના આધારે આપણને એક સૂત્ર મળશે કે h મ્યુ બરાબર h μ0 વત્તા 1/2 mv². તો આ એક ફોર્મ્યુલા મળે, એની અંદર તમે મ્યુ માઇનસ μ0 બરાબર પણ સૂત્ર લઈ શકો છો, બરાબર. તો એણે એવું કીધું કે ઓછી આવૃત્તિવાળા અથવા તીવ્રતાવાળા પ્રકાશના પુંજની સરખામણીમાં વધુ આવૃત્તિવાળો કે વધુ તીવ્રતાવાળો પ્રકાશનો પુંજ એ શું કરે? વધુ માત્રામાં ફોટોન ધરાવે છે, બરાબર, એટલે વધુ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરે. તો જેમ એની અંદર ઇલેક્ટ્રોન જે ઓછી ઉર્જાવાળી એટલે કે ઓછી તીવ્રતાવાળો તમે જે ઉર્જા આપાત કરો એના કારણે ઓછા ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય, અને વધુ ઉર્જા ધરાવતો જે પુંજ કહેવાય છે તો સમૂહ તમે આપાત કરો તો વધુ માત્રામાં શું મળે છે? ફોટોન તૈયાર થાય છે, એટલે કે વધુ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા સાબિત કરવામાં આવે છે, બરાબર. તો પ્લાન્કના આ બે મુખ્ય સિદ્ધાંત કે ભાઈ વિચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ, તો એના પ્લાન્કના ક્વોન્ટમ સિદ્ધાંત પ્રમાણે કાળા પદાર્થના વિકિરણના આધારે એણે સમજાવ્યું. તો એ આધારે ક્વોન્ટમ ઉર્જા, એ ક્વોન્ટમ ઉર્જા એટલે E કહેવાય. એ ક્વોન્ટમ ઉર્જા કોના બરાબર હોય છે? પસાર કરેલી આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. જ્યારે ફોટો ઇલેક્ટ્રિક અસર તો હર્ટ્ઝ અને પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે સમજાવી કે જેના આધારે કે ભાઈ ઓછામાં ઓછી કોઈપણ ધાતુની સપાટી પર ઓછામાં ઓછી જે દેહલી આવૃત્તિ કહેવાય, ન્યૂનતમ આવૃત્તિ, એ પસાર કરો ત્યારે જે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, ત્યારે એનર્જી જે ઉત્પન્ન થાય એ એનર્જી ફોટોન ઉર્જા બરાબર કહેવાય છે. તો એના આધારે એક કાર્ય વિધેય અને ફોટોન ઉર્જાના બંનેની સરખામણી કરીએ કે કોના બરાબર મળે? તો ઇલેક્ટ્રોનની વધુમાં વધુ આવૃત્તિવાળી ફોટોન ઉર્જા
અને ઇલેક્ટ્રોનની ન્યૂનતમ આવૃત્તિવાળી દેહલી ઉર્જા એટલે કે કાર્યવિધેય એ બંનેની વચ્ચેનો તફાવત એટલે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા બરાબર મળે એટલે કાઇનેટિક એનર્જી બરાબર મળે એટલે સૂત્ર મળે hν માઇનસ hν0 બરાબર 1/2 mv સ્ક્વેર સ્વરૂપે આ સૂત્ર આપણને પ્રાપ્ત થાય છે. હવે આની ઉપર આધારિત તો આપણને ચોપડીમાં તો 3 કે 4 એક્ઝામ્પલ આપેલા છે જે આપણે થોડાક સોલ્વ કરી નાખીએ. એમાં પહેલો એક્ઝામ્પલ આપ્યો છે તો એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે અહીંયા આટલો ભાગ જવા દઈએ છીએ. પહેલો એક્ઝામ્પલ છે કે વિકિરણના એક મોલ ફોટોનની કોયડા નંબર 2.6 બરાબર. વિકિરણના એક મોલ ફોટોન બરાબર એની તમને આવૃત્તિનું મૂલ્ય આપ્યું છે કેટલું છે 5 ગુણ્યા 1014 હર્ટ્ઝ જેટલી આવૃત્તિ ધરાવે છે. તો એમ કહે છે કે તેની ઉર્જા શોધો. E એટલે ઉર્જા એટલે કે ફોટોન ઉર્જા શોધો બરાબર. આ પહેલો એક્ઝામ્પલ છે. આ ઉર્જા આપણે શોધવી છે. હવે જો સમજો કે આપણે એક મોલ ફોટોનની ઉર્જા શોધવાની કીધી છે. હવે સૌથી પહેલા તો આપણી પાસે આને સોલ્વ કરવા માટે તો સૂત્ર કયું વપરાશે? E બરાબર hν. મ્યુ આપી છે, h જાણીએ છીએ. h કેટલો છે? 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ બરાબર Js. હવે આના આધારે એનર્જીનું મૂલ્ય શોધી નાખીએ તો E બરાબર શું મળશે? તો 6.626 ગુણ્યા 10⁻34 ગુણ્યા ચલો મ્યુ કેટલી છે? 5 ગુણ્યા 10⁻14. કેલ્ક્યુલેશન કરો તો એનર્જી તમને મળે છે. એનર્જી છે 3.313 ગુણ્યા 10⁻24 -19 બરાબર. કેલ્ક્યુલેશન આટલું આવે છે. E બરાબર ચલો E બરાબર આટલું મૂલ્ય મળ્યું એનર્જી. હવે આ મૂલ્ય કોના બરાબર મળ્યું? 1 મોલ ફોટોનની ઉર્જા મળી બરાબર. હવે 1 મોલ ફોટોનમાં તો 1 મોલ ફોટોનની ઉર્જા શોધવી હોય તો 1 મોલની અંદર ફોટોનની સંખ્યા કોના બરાબર હોય? એવોગેડ્રો અંક બરાબર હોય. તો ધેરફોર કે આપણે કેલ્ક્યુલેશન કરીએ તો એ કેલ્ક્યુલેશનમાં કે ભાઈ 1 મોલ ફોટોનની સંખ્યા એટલે કે 6.022 10⁻23. તો હવે આપણે પદ મૂકીએ કે 1 જૂલ ઉર્જા ધરાવતા એક ફોટોનની ઉર્જા ઇઝ ઇક્વલ 3.313 ગુણ્યા 10⁻19 જૂલ. તો ધેરફોર કેટલા ફોટોન છે? 6.022 10⁻23 કેટલા જૂલ? તો તમે આનું કેલ્ક્યુલેશન કરશો તો આપણને કેલ્ક્યુલેશન કેટલું મળશે? 199.51 બરાબર કિલો જૂલ પ્રતિ મોલ. આ શું મળશે? એનર્જી પ્રાપ્ત થાય છે બરાબર. તો આટલી ઉર્જા આપણને એમાંથી પ્રાપ્ત થશે. હવે તો યાદ રાખો કે કોઈ પણ એક્ઝામમાં જ્યારે મોલનો ઉલ્લેખ કર્યો હોય મોલ ત્યારે તમારે શું કરવાનું? એની અંદર એવોગેડ્રો અંક જેટલી એ સંખ્યા તમારે લઈ લેવાની. નેક્સ્ટ બીજો એક્ઝામ્પલ આપ્યો છે 2.7 કોયડા નંબર.
હવે 2.7 શું કહે છે કે 100 વોટનો એક ગોળો છે. W ઇઝ ઇક્વલ વોટ. કેટલા છે? 100 વોટનો ગોળો છે. 400 નેનોમીટર તરંગ લંબાઈના વિકિરણનું ઉત્સર્જન કરે છે. 400 નેનોમીટર, બરાબર. હવે 400 નેનોમીટર છે એટલે નેનોમીટરને આપણે શું કરી દઈશું? મીટરમાં કન્વર્ટ કરી દઈએ. તો એને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ એટલે નેનોમીટર એટલે 10⁻⁹ મીટર. ઓકે. હવે એમ કહે છે કે ગોળા વડે પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત ફોટોનની સંખ્યા શોધો. ગોળા દ્વારા જે એક સેકન્ડમાં કેટલા ફોટોન ઉત્સર્જિત થાય છે એની આપણે સંખ્યા શોધવાની છે. તો ઉત્સર્જિત ફોટોનની સંખ્યા કે ઉત્સર્જિત ફોટોનની સંખ્યા પ્રતિ સેકન્ડની કેટલી? પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત ફોટોનની સંખ્યા શોધવી છે. હવે ગોળાની એનર્જી તમને આપી છે, બરાબર. ગોળાની એનર્જી કેટલી આપી છે? 100 વોટ. 100 વોટ એટલે એને કહેવાય આપણે પાવર, એટલે કે ગોળાની શક્તિ ધેન ઇક્વલ ઉર્જા, બરાબર. એ ઉર્જાનું મૂલ્ય કેટલું આપ્યું છે? 100 વોટ. અને 100 વોટ એટલે શું કહેવાય? 100 જૂલ પ્રતિ સેકન્ડ કહેવાય, બરાબર. વોટનો બીજો એકમ કયો છે? જૂલ પ્રતિ સેકન્ડ તરીકે. ચલો, તો આ આપણને શું મળી? ઉર્જા. ઉર્જા એટલે કેપિટલ E મળી, રાઈટ. ચલો, ઈનું મૂલ્ય છે, લેમ્બડા છે, સંખ્યા શોધવી છે, બરાબર. પ્લાન્કનો અચળાંક તો H બરાબર તો 6.626 ગુણ્યા 10⁻⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ, બરાબર. હવે અહીંયા આપણે સૂત્ર કયું વાપરીશું કે લેમ્બડા આપ્યું છે, તો લેમ્બડા વાપરવું હોય તો આપણે અહીંયા હાલ મેં સૂત્ર અહીંયા નીચે મૂક્યું હતું તો C લઈશું. C એટલે કેટલો લેવાનો તમારે? તો 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ લેવાનો. એટલે કે આપણે આ ફોર્મ્યુલા વાપરીશું. E બરાબર hc/લેમ્બડા વાપરીશું. ઓકે. તો E બરાબર hc/લેમ્બડાનો ઉપયોગ કરીશું. હવે જુઓ, અહીંયા આ દાખલામાં ગોળાની એનર્જી તમને આપી છે, રાઈટ. એ ગોળાની એનર્જી એ પ્રાયોગિક મૂલ્ય છે અને હવે આપણે જે એનર્જી શોધીશું એ સૈદ્ધાંતિક મૂલ્ય. તો પ્રાયોગિક અને સૈદ્ધાંતિક બે એનર્જીના ગુણોત્તરનું મૂલ્ય એટલે ફોટોનની સંખ્યા મળી જાય, બરાબર. પ્રાયોગિક અને સૈદ્ધાંતિક જે મૂલ્યને આધારે આપણે શું મળશે? આપણે ફોટોનની સંખ્યા કે આટલી ઉર્જા કોણ ધરાવે? એક ફોટોન. તો આપણે એટલે કે આટલી 100 વોટ ઉર્જા એક ફોટોન ધરાવે. તો હવે જે ઉર્જા શોધી છે એના આધારે કેટલી ફોટોન ધરાવે? તો E બરાબર hc/લેમ્બડા. તો 6.626 10⁻⁻34 ગુણ્યા 3 ગુણ્યા 10⁸ ડિવાઈડ લેમ્બડા તો 400 ગુણ્યા 10⁻⁹. કેલ્ક્યુલેશન કરો એટલે શું મળશે? 4.979 ગુણ્યા 10⁻⁹ જૂલ. આ E મળે, બરાબર. હવે આના આધારે પદ મૂકીશું કે ભાઈ 100 જૂલ પ્રતિ સેકન્ડ પ્રતિ સેકન્ડ આટલી ઉર્જા ધરાવતા ફોટોનની સંખ્યા બરાબર 1. તો ધેરફોર 4.979 ગુણ્યા 10⁻⁹ જૂલ ઉર્જા ધરાવતા ફોટોનની સંખ્યા કેટલી? તો તમે આનું કેલ્ક્યુલેશન કરો, ગુણોત્તર લો એટલે એ ગુણોત્તરનું મૂલ્ય કેટલું મળશે? તો ગુણોત્તરનું મૂલ્ય છે ચોપડીમાં તમને કેલ્ક્યુલેશન આપેલું છે 2.012 ગુણ્યા 10⁻20 પ્રતિ સેકન્ડ. આટલી ઉર્જા આપણે ફોટોનની સંખ્યા મળે, બરાબર.
તો આ દાખલામાં તમને ખ્યાલ આવી ગયો કે ઉર્જાનું પ્રાયોગિક મૂલ્ય તમને આપ્યું હતું, પ્રતિ સેકન્ડે ફોટોનની સંખ્યા શોધવાની કીધી. તો પ્રતિ સેકન્ડે શું આપ્યું હતું? એની ઉર્જા આપી હતી કે આટલી ઉર્જા ધરાવતા ફોટોનની સંખ્યા 1 હોય તો આ શોધેલી ઉર્જા ધરાવતા ફોટોનની સંખ્યા આટલી હશે. ચલો નેક્સ્ટ બીજો તમને એક્ઝામ્પલ આપેલો છે. તો સેકન્ડ એક્ઝામ્પલ છે કે 2.8 નંબરનો કોયડો. ચલો 2.8 2.8 શું કહે છે કે વીજ ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ લેમ્બડા કેટલી આપી છે? 300 નેનોમીટર. 300 નેનોમીટર. તો મીટરમાં 300 ગુણ્યા 10⁻⁹ મીટર ધરાવતું વિકિરણ સોડિયમની ધાતુની સપાટી ઉપર પડે એટલે શું કહે છે કે આટલી ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. બરાબર? તો આટલી ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન એટલે કે ગતિ ઉર્જા આપી છે ઇલેક્ટ્રોનની. કોની? ઇલેક્ટ્રોનની. કેટલી આપી છે? 1.68 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ મોલ આટલી એનર્જી તમને આપેલી છે. હવે આ એની ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આપી છે. પછી એમ કે છે આ ઉત્સર્જિત થાય છે. હવે સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરવા ઓછામાં ઓછી કેટલી ઉર્જાની જરૂર પડે? એટલે કે સોડિયમ ધાતુની સપાટી ઉપર રહેલો એક ઇલેક્ટ્રોન આપણે ઉત્સર્જિત કરવો છે તો એની માટે કેટલી ઉર્જા જોઈએ એ આપણે શોધવાની છે. સેકન્ડ શું કહે છે કે એ ઉત્સર્જિત થવા માટે વધુમાં વધુ કેટલી તરંગ લંબાઈની જરૂર પડે? તો એ જે ઉત્સર્જિત કરવો હોય ઇલેક્ટ્રોનને તો એની માટે લેમ્બડા કેટલો જોઈએ એ લેમ્બડા શોધવાનો છે. બરાબર? તો પહેલા આપણે ઇલેક્ટ્રોનની જે એનર્જી જોઈએ છે એક ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવાની તો એ શોધવા માટે તો અહીંયા રકમમાં તમને શું આપ્યું છે તો એ બધું આપણે નોંધી લીધું. લેમ્બડા આપ્યો છે. બરાબર? એની માટે સી. તો આ દાખલાની અંદર આપણે સી નું મૂલ્ય લઈશું 3 ગુણ્યા 10⁸. આ તો બધે એક સરખું જ હોય મીટર પ્રતિ સેકન્ડ. પ્લાન્ક અચળાંક પણ ફિક્સ છે 6.626 ગુણ્યા 10⁻⁴ જૂલ ઇન્ટુ સેકન્ડ. બરાબર? આના આધારે સૌથી પહેલા એ ઇલેક્ટ્રોનની એનર્જી શોધી નાખીએ hc/લેમ્બડા. તો 6.626 10⁻⁴ 3 ગુણ્યા 10⁸ ભાગ્યા લેમ્બડા 300 ગુણ્યા 10⁻⁹. તો ધેરફોર E બરાબર એનર્જી તો તમે કેલ્ક્યુલેશન કરો એટલે તમને મળશે 6.626 ગુણ્યા 10⁻⁹ જૂલ. આટલી ઉર્જા મળે છે. બરાબર? તો આ ઉર્જા પ્રતિ મોલ લખીએ હોય તો 1 મોલ ફોટોનની ઉર્જા શોધી નાખીએ. બરાબર? તો 1 મોલ ફોટોનની ઉર્જા કે આ પ્રતિ મોલના સંદર્ભમાં જૂલ પ્રતિ મોલ છે એટલા માટે એકમ શું છે? જૂલ પ્રતિ મોલ આપ્યો છે કાઇનેટિક એનર્જી. તો આપણે ધેરફોર 1 મોલ ફોટોનની ઉર્જા તો 1 મોલ ફોટોનની એનર્જી એટલે કે E બરાબર તો 6.626 ગુણ્યા 10⁻⁹ એવોગેડ્રો અંક વડે ગુણી દેવાનું. આમાં દર વખતે પદ મૂકવાની કોઈ જરૂર છે નહીં. તો એ એનર્જીનું કેલ્ક્યુલેશન કરો એટલે તમને 3.99 જૂલ પ્રતિ મોલ આટલી તમને શું મળી? એનર્જી પ્રાપ્ત થાય છે. તો આના આધારે આપણે શોધી નાખીએ કે ભાઈ સોડિયમ માંથી 1 મોલ ઇલેક્ટ્રોનને દૂર કરવા 1 મોલ કીધું છે જો રકમમાં કે સોડિયમમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર કરવા તો સોડિયમનો 1 મોલ લેખે તો 1 મોલ ઇલેક્ટ્રોનને દૂર કરવાની ઉર્જા
એની સપાટી પરથી, તો એ ઉર્જા એટલે તો આપણને મળી કેટલી? 1 મોલ લેખે 3.99 ગુણ્યા 10⁵ માઇનસ આપણને એનર્જી કેટલી આપી છે? કાઇનેટિક એનર્જી, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા જે ઉત્સર્જિત થાય છે એની, તો આટલી આપી છે. તો એના આધારે આપણને એની ઉર્જાનું મૂલ્ય મળશે 2.31 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ મોલ. આ તમારો એક્ઝામ્પલનો મેઇન આન્સર પહેલો આન્સર મેળવ્યો. બરાબર. હવે આ ઉર્જા કઈ છે? તો 1 મોલ ઇલેક્ટ્રોનને દૂર કરવાની ઉર્જા છે. હવે આપણે શોધવાનું શું કીધું છે? એ જે ઉર્જા જે છે, બરાબર, ઓછામાં ઓછી ઉર્જા, તો ઓછામાં ઓછી ઉર્જા શોધવી છે. આ 1 મોલ લેખે આપણે કેટલો ઇલેક્ટ્રોન? તો ધેરફોર Na માંથી 1 ઇલેક્ટ્રોનને દૂર કરવાની ઉર્જા, તો એ ઉર્જા તો 2.11 10⁵ / 6.022 ગુણ્યા 10⁻²3. તો ધેરફોર આનું કેલ્ક્યુલેશન કરો એટલે એના કેલ્ક્યુલેશનમાં તમને મૂલ્ય મળશે તો 3.84 ગુણ્યા 10⁻−19 જૂલ. આ મળી ગઈ ઉર્જા. બરાબર. આપણે જે એનર્જી શોધી એ એનર્જી આપણને પ્રતિ મોલ લેખે મળી. કેમ પ્રતિ મોલ? કે કાઇનેટિક એનર્જી પ્રતિ મોલમાં આપી છે એટલા માટે. તો 1 મોલ એટલે કે 1 મોલ ઇલેક્ટ્રોનને દૂર કરવાની એનર્જી પ્રતિ મોલે આટલી, તો 1 ઇલેક્ટ્રોનને દૂર કરવાની એનર્જી એટલે એવોગેડ્રો વડે ભાગી દો એટલે આટલી એનર્જી મળી. ચલો, એનર્જી મળી. તો એ ઇલેક્ટ્રોનને દૂર કર્યા તો એ વખતે નવી તરંગ લંબાઈ કેટલી થાય? તો નવી તરંગ લંબાઈ શોધવી હોય તો તમારે શું કરવાની? આ એનર્જી E બરાબર લઈ લેવાની. તો સેકન્ડ પાર્ટ. બીજું શું શોધવાનું છે? તો E બરાબર 3.84 10⁻−19 જૂલ. બરાબર. C બરાબર 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. H બરાબર 6.600 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. તો ધેરફોર E બરાબર સૂત્ર hc/લેમ્બડા. તો ધેરફોર લેમ્બડા બરાબર hc/E, એટલે તમને લેમ્બડા એમાંથી પ્રાપ્ત થશે. તો આ વેલ્યુશન તમે અંદર નાખી દો, hc અને E, તો તમને એ જે ઇલેક્ટ્રોન જે દૂર કરીએ છીએ એની એનર્જી પ્રમાણે એની તરંગ લંબાઈ તો તમને મૂલ્ય મળશે. ચોપડીમાં તમને મૂલ્ય આપ્યું છે તો 517 નેનોમીટર સ્વરૂપે પ્રાપ્ત થાય છે. બરાબર. હવે જુઓ 2.9 નંબરનો કોયડો. હવે 2.9 નંબરનો કોયડો એકદમ સિમ્પલ છે. તમને એક ધાતુની દેહલી આવૃત્તિ આપી. દેહલી આવૃત્તિ એટલે μ0. બરાબર. બીજું શું કીધું? ધાતુની આવૃત્તિ આપી એટલે μ કહેવાય. જ્યારે ધાતુની સપાટી પર થાય ત્યારે ઇલેક્ટ્રોનની કાઇનેટિક એનર્જી શોધો. બરાબર. તો એ કાઇનેટિક એનર્જી શોધવી હોય તો તમારી પાસે સૂત્ર છે કે એ ઇલેક્ટ્રોનની કાઇનેટિક એનર્જી તો 2.9 નંબરમાં તમને μ આપેલું છે, μ0 આપેલું છે અને કાઇનેટિક એનર્જી શોધવી છે. તો કાઇનેટિક એનર્જી બરાબર એટલે કે 1/2 mv² જેને કહીએ છીએ. તો સૂત્ર શું થશે? h(μ-μ0). આ સૂત્રની અંદર તમે h મૂકો, μ અને μ0 આપેલી છે મૂલ્ય મૂકી દો, કેલ્ક્યુલેશન કરી નાખો એટલે તમને શું મળશે? એ ઇલેક્ટ્રોનની કાઇનેટિક એટલે કે ગતિ ઉર્જા તમને પ્રાપ્ત થશે. બરાબર. ઓકે. તો અહીંયા તમારો આ લેક્ચરમાં તો આપણે શું વાત કરી? કાળા પદાર્થનું વિકિરણ, ફોટો ઇલેક્ટ્રિક અસર, જે શું સમજાવે છે કે વિદ્યુત ચુંબકીય વિકિરણ એ કણ સ્વભાવ પણ ધરાવે છે. હવે આપણે તો મેં અહીંયા જે 4 મુદ્દા લખ્યા હતા,
બરાબર. એમાં કાળા પદાર્થનું વિકિરણ, ફોટો ઇલેક્ટ્રિક અસર પૂરી થઈ. હવે આપણે ત્રીજો મુદ્દો તમે ઉષ્માગતિશાસ્ત્રમાં ભણશો. ચોથો મુદ્દો છે હાઇડ્રોજનના સંદર્ભમાં, કેમ કે આપણે હાઇડ્રોજનના સંદર્ભમાં ભણવાનો છે. તો એના સંદર્ભમાં છે હવે ટોપિક ચાલુ થાય છે વર્ણપટ. બરાબર. એમાં આપણે બે ભાગના પડે છે વર્ણપટ. એક કહેવાય છે ઉત્સર્જિત અને બીજો કહેવાય છે રેખા વર્ણપટ. બરાબર. પણ આપણે એમાં સૌથી મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે રેખા વર્ણપટનો આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. ઉત્સર્જિત વર્ણપટની તમને થોડીક માહિતી આપી અને આપણે એ ટોપિકનો અભ્યાસ કરીશું. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરની અંદર એનો અભ્યાસ કરીશું.